31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂનો મોટો જથ્થો ભરેલું કેમિકલ ટેન્કર ઝડપી પાડ્યું છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે વટામણ બગોદરા હાઈવે પર વોચ ગોઠવીને રાજસ્થાનથી જામનગર જઈ રહેલા એક કેમિકલના ટેન્કરમાંથી ₹2 કરોડથી પણ વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। આ ટેન્કરમાંથી પોલીસે વિદેશી દારૂની 15,552 બોટલો કબજે કરી ટેન્કરના ડ્રાઈવર મુલારામ જાટની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં મિત્રએ તેના મિત્ર પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શિવાલિક રેસિડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર ઘરે એકલા હોવાથી તેના મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા, ત્યારે સિદ્ધાર્થ ભૂમિહર પાસે રહેલા દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થતાં સગીરને ગોળી વાગી હતી, જેને પગલે સગીરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની હાલત નાજુક છે। ત્યારે પોલીસે ફાયરિંગ કરનારા સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગારેટ ન આપવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલક યુવકની હત્યા નિપજાવનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે। 32 વર્ષીય જાવેદ મૈડા નામનો યુવક રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો। તે સમયે સાજિદ નામનો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સિગરેટની માગણી કરી હતી, પરંતુ જાવેદે સિગરેટ ન આપતા કુખ્યાત આરોપી સાજિદે તેને છરીના ઘા મારી દીધા હતા, જેને કારણે જાવેદનું મોત નીપજ્યું હતું। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાજિદને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે।